નમસ્કાર. જો ખેતીની દુનિયામાં ક્યારેક એક સાદો કાગળ પણ કોઈની ઓળખ અને હક બંને સાબિત કરી શકે છે, અને એ જ કાગળ છે ખેડૂત ખરાઈનો પ્રમાણપત્ર. હવે આ નામ કદાચ સાંભળ્યું હશે, પણ ક્યારે એવો વિકાર આવ્યો છે કે આ નાનકડો દસ્તાવેજ સરકારી યોજનાઓથી લઈને જમીનના મોટા સોદા સુધી કેટલા દરવાજા ખોલી શકે છે? ચાલો આજે આ જ પ્રમાણપત્રના મહત્વને જરા ઊંડાણથી સમજીએ. પણ આ બધી જ વાતનો આધાર એક બહુ જ મૂળભૂત સવાલ પર છે. સરકારના દફતરોમાં ખેડૂત તરીકે કોની ગણતરી થાય છે? શું જે કોઈ ખેતરમાં પરસેવો પાડે એ દરેક વ્યક્તિ ખેડૂત છે, કે પછી એના માટે કોઈ ચોક્કસ સરકારી પુરાવો હોવો જરૂરી છે? આ સવાલનો જવાબ જ આપણને બતાવશે કે ખેડૂત પ્રમાણપત્રની આટલી બધી જરૂરિયાત શા માટે છે. તો ચાલો શરૂઆત કરીએ એ સમજવાથી કે આખરે આ દસ્તાવેજ છે શું. કારણ કે માનીને ચાલો, આ ફક્ત એક કાગળનો ટુકડો નથી, આ તો ખેડૂત તરીકેની એકદમ સત્તાવાર ઓળખ છે. સાવ સરળ ભાષામાં કહીએ તો આ પ્રમાણપત્ર ખેડૂત માટેના એક ઓળખપત્ર જેવું જ છે. જેમ આપણું આધાર કાર્ડ આપણી ઓળખ સાબિત કરે છે, બસ એ જ રીતે આ દસ્તાવેજ સરકારી રીતે પાક્કું કરે છે કે કોઈ ચોક્કસ વ્યક્તિ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલી છે. આ જે સત્તાવાર પુરાવો છે, જે કોઈને પણ સરકારી ચોપડે એક ખેડૂત તરીકે સ્થાપિત કરે છે. સારું, તો હવે આપણે એ તો જાણી લીધું કે આ એક સત્તાવાર ઓળખ છે. પણ સાચો સવાલ તો એ છે કે આ ઓળખની જરૂર ક્યાં અને શા માટે પડે છે? મતલબ કે આ એક પ્રમાણપત્રથી કયા લાભના દરવાજા ખુલી શકે છે? જેમ આપણે અહીં જોઈ શકીએ છીએ, આ પ્રમાણપત્ર એક માસ્ટર ચાવી જેવું કામ કરે છે. બેંકમાંથી પાક લોન લેવી હોય તો આ ચાવી જોઈએ. સરકારની નવી ખેતી યોજનાઓ કે સબસિડીનો સીધો લાભ લેવો હોય તો પણ આ જોઈએ. અને એટલું જ નહીં, ખેતીની જમીન ખરીદવી હોય કે વેચવી હોય, એવા મોટા કાયદાકીય વ્યવહારોમાં પણ ખેડૂત હોવાનું સાબિત કરવા માટે આ ચાવી વગર ચાલે જ નહીં. હવે આટલા બધા ફાયદાઓ છે, તો એ પણ જાણવું એટલું જ જરૂરી બની જાય છે કે આ પ્રમાણપત્ર મેળવવા માટે કોણ હકદાર છે. સરકારે એના માટે કેટલાક ચોક્કસ નિયમો બનાવ્યા છે. ચાલો એને સમજી લઈએ. તો કોણ અરજી કરી શકે? આના માટે 3 મુખ્ય શરતો છે. એમ સમજો કે 3 પાયાના સ્તંભ છે. પહેલી અને સૌથી જરૂરી વાત, પોતાની માલિકીની અથવા તો વારસામાં મળેલી ખેતીની જમીન હોવી જોઈએ. બરાબર? બીજું, ખાલી જમીન હોય એટલું પૂરતું નથી, એના પાકા પુરાવા પણ જોઈએ. એટલે કે 7/12 અને 8A જેવા સરકારી દસ્તાવેજ હાથ પર હોવા જોઈએ. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, એ વ્યક્તિ માત્ર જમીનની માલિક નહીં, પણ ખરેખર ખેતીના વ્યવસાય સાથે જોડાયેલે હોવી જોઈએ. જ્યારે આ 3 શરતો એક સાથે પૂરી થાય, ત્યારે જ કોઈ આ પ્રમાણપત્ર માટે અરજી કરી શકે છે. માની લો કે પાત્રતાના બધા માપદંડો પૂરા થાય છે, તો હવે આવે છે છેલ્લો અને સૌથી અગત્યનો તબક્કો, અરજી કરવાની પ્રક્રિયા. ચાલો જોઈએ કે આ કામ માટે ક્યાં જવાનું છે અને કયા કાગળો સાથે રાખવા પડશે. અરજી કરવા માટે સરકારે મુખ્યત્વે 3 જગ્યાઓ નક્કી કરી છે. સૌથી પરંપરાગત રીત છે સીધા તાલુકા કે મામલતદાર કચેરીમાં જવું. અથવા જો ટેકનોલોજીનો ઉપયોગ કરવો હોય તો ગામના ગ્રામ કેન્દ્ર કે પછી નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC પર જઈને ઓનલાઈન અરજી પણ કરી શકાય છે. આનાથી આખી પ્રક્રિયા ઘણી સહેલી બની જાય છે. સારું, તો અરજી કરવા જવાનું નક્કી થાય એ પહેલાં આટલા કાગળો તૈયાર રાખવા ખૂબ જરૂરી છે. એક ચેકલિસ્ટ જેવું જ સમજી લો. સૌથી પહેલાં તો ઓળખ માટે આધાર કાર્ડ, પછી જમીનની માલિકી સાબિત કરવા માટે 7/12 અને 8Aના ઉતારા, સાથે રહેઠાણનો કોઈપણ એક પાકો પુરાવો, અને હા, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. જો આ બધું પહેલેથી જ ફાઇલમાં તૈયાર હોય ને, તો કામ બહુ જ સરળ થઈ જાય, સમય પણ બચે અને અરજી એક જ ધક્કામાં સ્વીકારાઈ જવાની શક્યતા પણ વધી જાય. આખી વાતનું સાર એ છે કે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર માત્ર એક કાયદાકીય જરૂરિયાત નથી, એનાથી પણ વિશેષ છે. એ ખેડૂતની મહેનતને, જમીન સાથેના એના અતૂટ નાતાને અને આખા કૃષિ વ્યવસાયમાં એના યોગદાનને મળેલું એક સત્તાવાર સન્માન છે. આ દસ્તાવેજ ખેડૂતની ઓળખને કાગળ પર મજબૂત બનાવે છે. અને આ બધી ચર્ચા આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. જ્યારે સરકાર કોઈને ખેડૂત તરીકેની સત્તાવાર માન્યતા આપે છે, ત્યારે એ માત્ર થોડા લાભો નથી આપતી, પણ એની સાથે ગૌરવ પણ આપે છે. તો વિચારવા જેવી વાત એ છે કે આ સરકારી ઓળખ એક ખેડૂતને વ્યક્તિગત રીતે અને આખા કૃષિ સમાજને સામૂહિક રીતે ખરેખર કેટલી હદે સશક્ત બનાવે છે.